ધોરણ 7 ગુજરાતી પાઠ 3 અમારી કામધેનુ. સ્વાધ્યાય જોઈશું. પહેલો ક્વેશ્ચન છે વાતચીત. પહેલું, તમને કામધેનુ મળી જાય તો તમે શું કરશો? તો મને કામધેનુ મળી જાય તો તેને સારી રીતે સાચવીશ અને તેના શુદ્ધ દૂધનો ઉપયોગ કરીશ. વળી આપણા શાસ્ત્ર અનુસાર કામધેનુ ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ હોય છે, તો હું ગાયની પૂજા કરીશ અને દેવતાઓના આશીર્વાદ મેળવીશ. વળી આપણી સંસ્કૃતિમાં ગાયને માતા સમાન માનવામાં આવે છે. બીજું છે, તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે? કેમ? તો અમારા ઘરમાં અમે કોઈ પ્રાણી પાળ્યું નથી, કારણ કે અમારું ઘર નાનું છે, તેમાં કોઈ પ્રાણીને પાળી શકાય તેમ નથી. વળી ગાય, ભેંસ જેવા પ્રાણીઓને પાળવા માટે ઘરનું આંગણું કે ખુલ્લી જગ્યા જોઈએ, જે મારા ઘર પાસે નથી. ત્રીજો છે, તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે? કઈ? હા, મેં કાચબા અને સસલા વચ્ચે દોડવાની હરીફાઈ થાય છે અને તેમાં કાચબો ધીમે દોડતો હોવા છતાં હરીફાઈમાં જીતી જાય છે તે વાર્તા સાંભળી છે. ચોથું છે, તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે? શા માટે? તો મને પ્રાણીઓમાં સસલું સૌથી વધારે ગમે છે, કારણ કે તે દેખાવમાં અત્યંત સુંદર હોય છે અને તે અત્યંત ભોળું અને બીકણ પ્રાણી છે. તેનો સફેદ રૂ જેવો રંગ મનમોહક હોય છે. પાંચમું છે, પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય? તો જો ઘરમાં પાલતું પ્રાણી હોય તો તેને રહેવા માટે ચોખ્ખી અને હવા ઉજાસવાળી જગ્યા હોવી જોઈએ. પ્રાણીઓને સવાર સાંજ ખુલ્લા વાતાવરણમાં ફરવા લઈ જવા જોઈએ. તેને ખાવા માટે તેઓને અનુકૂળ હોય તેવો પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ. પ્રાણીઓને સમયાંતરે જરૂરી રસી અપાવવી જોઈએ અને ડૉક્ટર પાસે તેમની તપાસ પણ કરાવતા રહેવું જોઈએ. પ્રાણીઓની સ્વસ્થતાનો પણ ખ્યાલ રાખવો જોઈએ અને તેમને નિયમિત નવડાવવા જોઈએ. પ્રાણીઓને તેમને નુકસાન કરતા પ્રાણીઓ કે જીવજંતુઓથી બચાવવા જોઈએ. છઠ્ઠું છે, તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે? તો બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ન ચાલી શકે. સાથે બીજી આર્થિક પ્રવૃત્તિ પણ કરવી પડે, કારણ કે ગાય આખું વર્ષ દૂધ ન આપી શકે. ક્વેશ્ચન 2 છે, પાઠના આધારે સાચા વિકલ્પો સામે ખરું કરો. પહેલું, બોડી ગાયને લાગુ પડતું નથી તો પારકાને પણ દોહવા દે એ બોડી ગાયને લાગુ પડતું નથી. બીજું છે, બોડીનો વંશવેલો બહુ મોટો, કારણ કે બોડી દર 1.25 વર્ષે વિયાતી હતી. ત્રીજું છે, વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો, કારણ કે બોડીનો પીપળા નીચે દાટી હતી એટલે. ક્વેશ્ચન 3 છે, વિગત વાંચો અને લેખકે એવું શા માટે કહ્યું હશે સમજાવો. તો પેલું છે, એ ગઈ તે જ વર્ષે મારા કોલેજનો અભ્યાસ પૂરો થયો, મને નોકરી મળી, એ પણ કેવો અકસ્માત. તો એમાં કહેવા માંગે છે, લેખકને કોલેજનો અભ્યાસ પૂરો થયો તે વર્ષે જ બોડી ગાયને કોઈ જનાવર કરડ્યું. અનેક ઈલાજ કરાવ્યા છતાં પણ બોડીને બચાવી શકાય નહીં. લેખકનો અભ્યાસ ચાલુ હતો તે દરમિયાન ઘરનું ગુજરાન બોડીના દૂધ પર જ ચાલતું હતું. લેખકનો અભ્યાસ પૂરો થયો અને નોકરી મળી એ વર્ષે જ બોડીનું મૃત્યુ થયું. તેને લેખક અકસ્માત ગણે છે, જાણે કે લેખકને નોકરી મળતા બોડીની જવાબદારી પૂરી થઈ અને તેને વિદાય લઈ લીધી, એમ લેખક કહેવા માંગે છે. બીજું છે, જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા. તો જાનવરોને પ્રેમ આપવામાં આવે તો તેઓ પૂરી વફાદારીથી તેમના માલિકનો સાથ નિભાવે છે. અહીંયા બોડી પણ એમ જ કરે છે. એકવાર લેખકના ઘરે ચોર આવે છે તો બોડી ગાય બરાડા પાડીને સૌને જગાડે છે અને ઘરમાંથી ચોરી થતી બચાવે છે. લેખકના પિતાના મૃત્યુ સમયે પણ બોડી ધમપછાડા કરી નાસભાગ કરી મૂકે છે. છેલ્લે ફક્ત બોડીના દૂધ પર લેખકના ઘરનું ગુજરાન પણ ચાલે છે. આમ અહીં લેખક કહેવા માંગે છે કે મમતા આપવાથી પ્રાણીઓ પણ આપણને નિસ્વાર્થ પ્રેમ આપે છે. ક્વેશ્ચન 4 છે, આપેલી જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ લખો. બીજા 2 પ્રશ્નો બનાવી તેના જવાબ લખો. તો પેલું, તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો? તો માવો લેવા માટે સુભાષભાઈ માવાવાળાનો સંપર્ક કરીશું. બીજું છે, મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે? તો મેઘધનુષ્ય ડેરી પાર્લર 25 વર્ષથી કાર્યરત છે. ત્રીજું, મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે? તો મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં 1 દિવસ બંધ રહેશે. ચોથું છે, આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે? તો આ ડેરીમાં દૂધ, દહીં, છાશ, ઘી, માખણ, પનીર વગેરે મળતું હશે. એના પછી છે, મેઘધનુષ્ય ડેરી પાર્લર અમદાવાદના કયા વિસ્તારમાં આવેલું છે? તો મેઘધનુષ્ય ડેરી પાર્લર અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલું છે.
છઠ્ઠું છે મેઘધનુષ્ય ડેરી પાર્લરમાં હોલસેલની ખરીદી કરનાર કેટલું વળતર આપવામાં આવે છે? મેઘધનુષ્ય ડેરી પાર્લરમાં હોલસેલની ખરીદી કરનારને 2% વળતર આપવામાં આવે છે. ક્વેશ્ચન 5 છે વિકલ્પોમાંથી શબ્દનો અર્થ ધારો અને કરો. આ શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો. પહેલું છે શેર, વાઘ, ધાર, શહેર. તો શેર, વાઘ, ધાર, શહેર એટલે વાક્ય બનશે બોડી ગાય તો એટલી ગરીબડા સ્વભાવની કે નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે. બીજું છે લાયણી, તહેવાર, ખરીદી, વહેંચાણ. તો વાક્ય બનશે વેચાણ છે વેચાણ, એના દૂધની લાયણીના મહિને 25 રૂપિયા આવતા. પછી છે પેટીયું, તો પેટી ગુજરાન મજૂર. તો ગુજરાન આવશે નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પેટીયું નીકળતું. પછી છે ક્વેશ્ચન 6 લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો. મને તાજું ફીણવાળું દૂધ ખૂબ ભાવતું. મને શેર કઠ્ઠું દૂધ બહુ ભાવે. એના પછી છે બીજું મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે. તો મારા મિત્રના ઘેર કામધેનું છે. રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે. તો રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરે રે. ક્વેશ્ચન 7 ઉદાહરણ અનુસાર બીજા શબ્દના પાઠમાંથી શોધીને લખો. ઉદાહરણ છે એના પછી જો હું ડાયરેક્ટ કહી દઉં છું. સારા તો વિરુદ્ધાર્થી આવશે નરસા. ગરીબડા તો આવશે પૈસાદાર. લીલું તો સૂકું. નાની તો મોટી. ક્વેશ્ચન 8 જોઈએ. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ઉપર છે હું ડાયરેક્ટ આન્સર બોલું છું. બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી. તેનું ગાઢું દૂધ અમે પીતા. શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા. એકવાર બોડીને જાનવર કરડ્યું. બાએ કેટલાય ઉપાયો કર્યા. એના પછી ક્વેશ્ચન 9 છે અ, બ અને કમાંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો. ડાયરેક્ટ આન્સર છે બોડી ગાય કુટુંબની કામધેનુ હતી. બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા. પીપળો આજે બોડી પીપળો કહેવાય છે. ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો. આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ. ક્વેશ્ચન 10 જોઈએ. ગઈકાલની જગ્યાએ આવતીકાલ લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો. પછી સાથે બંને ફકરાનું વાંચન કરો. ડાયરેક્ટ આન્સર જ બોલું છું. આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે. પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે. પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ. મારા મોઢા પર આઈસ્ક્રીમ થઈ જશે. તેથી પપ્પા ખડખડાટ હસી પડશે. ક્વેશ્ચન 11 છે પ્રશ્નોના જવાબ લખો. પહેલું છે લેખકે બોડી ગાયને કામધેનુ તરીકે શા માટે સરખાવી હશે? તો કામધેનુ એટલે એવી ગાય કે જે જ્યારે પણ દૂધની જરૂર હોય ત્યારે દૂધ આપે. બોડી ગાય જ્યારે પણ લેખક કે તેમના ઘરના સભ્યોને જરૂર હોય વેળાએ થોડું ઘાસ કે ચંદી ખવડાવે ત્યારે દૂધ આપતી હતી. તેથી લેખકે બોડી ગાયને કામધેનુ તરીકે ઓળખી હશે. બીજું છે ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા? તો બોડી ગાય લેખકના ઘરના સભ્યોને ખૂબ જ વહાલી હતી. બોડી ગાયનો દરરોજ ખરેરો કરવામાં આવતો. બોડી ગાયને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો આપતા. લીલી ચાર કાપીને પોતાના હાથે ખવડાવતા. સૌ એની સાથે રમતા અને એને નવડાવતા. બોડી ગાય એમના ઘરની સ્વજન હોય તેમ એને ચાહતા. ત્રીજું છે બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો? તો બોડી ગાયને સ્વચ્છતા બહુ જ ગમતી કારણ કે તે પોતાના પીઠ, પગ, જીભથી ચાટીને ચોખ્ખા રાખે. ગમે ત્યાં ગંદામાં બેસે નહીં. ગંદુ કદી ખાય નહીં. એના વાછરડાને પણ એ ચાટીને ચોખ્ખી રાખતી. આમ આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમતી. ચોથું છે બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાની પરથી કહી શકાય? તો ગામના લોકો બોડી ગાયને બહુ માન આપતા. ગોવાળમાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેને માથે હાથ મૂકી આસક્તા લેતા. વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ તેનું પૂજન કરતી. સંક્રાંતિના દિવસે લોકો એને ઘૂઘરી ખવડાવતા. આમાં બધા પ્રસંગો પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હશે. આપેલા મુદ્દા ઉપરથી મારું પ્રિય ઝાડ લખો. મારું પ્રિય ઝાડ પ્રિય હોવાનું કારણ તેની આગવી વિશેષતા, તેનાથી થતા લાભ, તેના ફળ અને ફૂલ. મારું પ્રિય ઝાડ લીમડો છે. લીમડાનું ઝાડ ઘટાદાર હોય છે. લીમડાના પાન અત્યંત કડવા હોય છે. સ્વાદે કડવો હોવાથી લીમડો અત્યંત ગુણકારી છે. આપણા આયુર્વેદમાં લીમડાનો મહિમા સારી રીતે વર્ણવ્યો છે. લીમડાનું ઝાડ ગરમીમાં ઠંડક આપનારું છે. લીમડાની છાયામાં ગરમીના સમયે બેસવાથી ઠંડક મળે છે.
લીમડાના પાનનો રસ ચામડીના રોગોમાં, મધુમેહ જેવા રોગોમાં અત્યંત લાભદાયક છે. લીમડાની ડાળીનું દાંતણ કરવાથી દાંત મજબૂત થાય છે અને દાંતના કીડા મરી જાય છે. ચૈત્ર મહિનામાં લીમડાના કુમળા ફૂલો આવે છે, તેનું સેવન કરવાથી આખું વર્ષ આપણું આરોગ્ય સારું રહે છે. લીમડાના ફળને લીંબોળી કહે છે. લીંબોળીનું તેલ ત્વચા રોગોના અત્યંત ઉપયોગી છે. લીમડાના પાન અને રસનો ઉપયોગ કીટનાશક તરીકે પણ કરવામાં આવે છે. લીમડાની એક સારી બાબત એ છે કે ઝડપથી વિકાસ પામે છે અને સૂકા વિસ્તારોમાં ઓછા પાણીમાં પણ ઉગાડી શકાય છે. લીમડાથી હવા શુદ્ધ બને છે. આમ લીમડો ગુણોની ખાણ હોવાની સાથે સાથે પર્યાવરણનો પણ મિત્ર છે. ક્વેશ્ચન 13 છે, મોટેથી વાંચો, સમજો, પછી ગુજરાતીમાં અર્થ લખો. ઇંગ્લિશમાં તો છે, હું ડાયરેક્ટ આન્સર બોલું છું. ગાય એક ઘરેલું પ્રાણી છે. તે વિશ્વમાં વિવિધ કદ, આકાર અને રંગમાં જોવા મળે છે. ગાય એક નમ્ર અને મૈત્રીપૂર્ણ પ્રાણી છે. ગાયનું દૂધ ઉચ્ચ ગુણવત્તાનો સમૃદ્ધ સ્ત્રોત છે. આજ સાથે આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.